જાનમાં લઈ જાવી. અરે મને કે જાનમાં થોડી લઈ જવાય, એ થોડું સારું લાગે. અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું. અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય. મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશું, ભૂરાનો બી લગાડીશું, ભૂરીનો બી લગાડીશું, મોટું દિલ દોરશું, એ બધું ઠકાઈ જાય, એ ચિંતા છોડો. એટલે ભૂરાને અમે સમજાય. એટલે એના કાકાએ કીધું કે માયાભાઈ આ જ્યાં જાય ને આ બોલે ને આ બધું બગડે જ. એના કાકા ખીજાણા, હું બોલું એટલે બદલે બધું એમ. હું બોલું માલો સંબંધ તલવાનો, માલે નહીં બોલવાનું. એના કાકા કે તું બોલ ને એટલે જ બગડે, તું તોતડો છો. તોતડો કીધું ને મગજ જો હોય એવો ન કહેવાય. હું તોતલો તો એટલે સંબંધ નથી થતો એમ. તોતલો નહીં, તમારા ઘરનો છોતલો છો એટલે સંબંધ નથી થતો. બાકી તોતલો હોત, ધીલુભાઈ અંબાલીનો છોતલો તો ગમે ત્યાં ડાયલે વળગી ગયો હોત. તમે સાયકલ આ પંખા વગરની ચાયતલું આખો લુખાવ તમારી ગેલે ઊંધેલા ગલા પાંખ આવી ગયા. પાછો કાકાને ખીજાણ. એટલે મેં પાછા બેન શાંત કર્યા. મેં કીધું ભાઈ હશે તું શાંતિ રાખ, અને એક કામ કરી ભૂરા તું શાંતિ રાખ, હવે મને તાર કાકાને વાત કરવા દે. મેં કહ્યું હવે તમે બે ઝઘડોમાં આપણે ગમે એમ કરીને ભૂરાને ડાળે વળગાવો છે. એટલે એને કાકાએ કીધું કે ભાઈ એક જગ્યાએ ફોન આવ્યો છે જોવા જવાનો, પણ મેં હમણાં કીધું કે અમે પછી આવશું. કારણ કે આને લઈને મારે જવું કેમ, એક તો એ મારે હારે ગાળે આવે છે. મેં કીધું હું આવું હારે. તા ભૂલો કે તો થાય હો, તમે માયાભાઈ આવો ને તો 100% પરિણામ. મેં કીધું ભૂરા શેલી ટ્રાય, આ વખતે ન થાય એટલે આપણે તને શિવરાત્રિના મેળા સિવાય અમારે મળવાનું થતું નથી. ફોન કર્યો ને અમે જોવા આવીએ છીએ, માયાભાઈ હારે આવે છે. એ ઘરના લોકો રાજી થઈ ગયા, ગામમાં બધે કહી દીધું કે અમારી ઘરે માયાભાઈ આવે છે ભૂરાનું જોવા. એ ગામમાં ગયા એટલે ટ્રાફિક ને ઓલાની વાવા થઈ ગઈ, ફલાણા ભાઈની ઘરે આવ્યા અને અમે ગયા ત્યાં. અને ભૂરાને કીધું રસ્તે મેં કે ભૂરિયા બોલવાનું થાય તો અંગ્રેજી સિવાય બોલતો નહીં, એંતલી પલવી જોવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈને અંગ્રેજી આવડે છે? મેં કીધું મને આવડે એવું તને શીખવાડી દઉં. તારે એમ લાગે ને કે બહુ તલત નહીં, ગુડ બલાબલ છે, ઓકે. બલાબલનું દીકરું નહીં થવાનું, બલાબલ નહીં, ઓકે. હા પાડ્યું ત્યાં યસ, ના પાડ્યું ત્યાં નો, બસ. મેં કીધું એટલું જ બોલવાનું. મને કે ઓકે, બસ તાર. અને ભૂરિયા શેલી ટ્રાય હો બેઠા. અમે ગયા ત્યાં કાકા બન્યું એવું, દીકરી ટ્રેમાં પાણી લઈને પાણી પાવા આવી તો ભૂરિયો મળ્યો મને કોણી મારવા. મને કે પાકું. મેં તારીમાં કામવાળી છે, હું પાકું. મૂળ મુદ્દો નથી આવ્યો. તો ભૂરો મને કહે આ તો તમે છેલ્લી તલાઈનું કીધું હતું ને એટલે ઉતાવળો થઈ ગયો. પણ માયાભાઈ મને આનંદ એ આવ્યો, એ જેના તામવાળા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેટલો લૂપાલો છે. મેં રૂમાલ આપ્યો, મોઢું લૂસી લે, ખોલે લાડુ પાડીમાં. દીકરીના બાપે પૂછ્યું રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? ત્યાં ભૂરો કે ના. શું તમારો પરિવાર? ઓકે. અમારું મકાન? ગુડ. ચા પાણી પીશો? યસ. હમાવાળા ગોથું ખાઈ ગયા, ક્યાં બાત હે. પૂછી એનો જવાબ. અને અમી પાસે બ્યુટી પાર્લરમાં લે વાટા પ્લાસ્ટર કરાવીને લઈ ગયેલા ભૂરિયાને. 22 વર્ષનો લાગે, અંગ્રેજી સિવાય ઘા નહીં. દીકરીનો બાપ રાજી થઈ ગયો, ક્યાં બાત હે. પૂછી એનો જવાબ, મોઢામાં જીભ નહીં છોકરાને. અને પાછો અંગ્રેજી સિવાય ઘા નથી કરતો. માયાભાઈનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને. ન્યાય શેલી ટ્રાય હતી. ભાઈ ભૂરી આવ્યા, પણ 140 કિલોનો દાગીનો અને 3 ભેહું ભેગી કરો એવો વાન. અને આમ હાલતા આવતા હતા ને તો અભરાઈ ઉપર વાસણ ખખડતા હતા, ધમમ. હાઈટ 4.5 ફૂટની. હવે એ કેવો પૂછ્યું હોય છે. અને એક હાથમાં આગળ જ આપણી જે કીટલી આવી ને રજવાડી, બસ એ કીટલી હતી, મને યાદ આવી. એવી જ કીટલી લઈને ભૂરી આવી. બોલાવો આપણી ભૂરીને. ભૂરી આવી કીટલી હાથમાં રકાબીનો ખડકલો. જાણે ખપર ભગવા જોગણી નીકળી ભાઈ. આ જે કીટલી હોય ને, આ રજવાડી કીટલી, કાંઈ એને ગરમ પાણી કરીને નાળસામાંથી બેનો અંદર બહાર ધોતા હોય, પણ આ નાળસું ન ધોવે ઘણા.
નકર એમાં કાથીની દોરી નાખીને આમ કાઢી નાખવું જોઈએ, અથવા ગરમ પાણી ભરીને એમાં 1-2 વાર કાઢી નાખવું. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈને ભાઈ તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ઘોડે મોઢું પીર્યું હોય એમના, બસ આપણે કે લેચો. અને આપણે વિવેક કરીએ ને, ભાઈને પહેલાં આપો, ભાઈને પહેલાં આપો. આપણે કોઈ ચા આપે તો આપણે કહે ને ભાઈને પહેલાં આપો, એ કાંઈ વિવેક નથી. ઓલા નાળસામાં જે હોય ને ભાઈમાં પહેલાં વયું જાય. એટલે આમ જાય. ભૂરી આવી અને ભૂરાને મેં કોણી મારી, જોઈ લે ભૂરા જો બા આવ્યા. તો ભૂરો મને કે ભાગું તો મારી ભૂમિકા લાજે. બ્યુટી પાર્લરનો ને રામદેવ બાબાનો બેનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો મતી જાઓ. હવે પાછા ન પલાય. હવે તો મંદા માંજ્યા. અમે બસ બસ શાંતિ આવો, આપો ભૂરાને ચા આપો. પહેલી જ રકાબી ભૂરાને પકડાવી, ભેગી કીડી આવી. હવે કીડી ભૂરો જોઈ ગયો એટલે કીડી કાઢવા આમ આંગળી નાખે. હવે કીડી તળિયે વહી જાય, ચા ગરમ અને ભૂરો આમ આમ કરે. કાકા આમાં તમને નહીં ખબર પડે, આ તમારો મુદ્દો જ નથી કાકા. આમાં અમુક અમુક દાંત કાઢે એ મને ખબર પડી ગઈ કોને આવી ટેવ છે. મારા ગ્લાસ હાથમાં લઈ તો ધરતી ધરે લે પછી પીવાનું ચાલુ કરે. ઘણા આ ટેવ કાકાને ખરી, ભૂરાને કાકાને આ ટેવ ખરી. એટલે કાકા ઉતાવળા થઈ જાય કે મારો દીકરો આમ આમ શું કરે, ત્યાં સતું કરે નહીં અહીંયા. અને કાકે કોણી મારી કે હું આમ આમ કરસ પીઝા. હવે ચાની અંદર કીડી, એ અંગ્રેજી તો મને નથી આવડતું, ભૂરાને ક્યાંથી આવડતું. એટલે ભૂરે બિચારે સાહેબ ભૂરાએ ઈશારો કર્યો. એટલે કાકા કે હજી જોવે, એટલે કે આમાં જો એમ કીડી દેખાડતો નથી પીવી. એનો કાકો કે હું શું કરે મોઢા માલી ભેંને ભોંહવાનું કીધું ને 1.5 કલાક થયા ડમડમો સડેલો ને ભૂરો ભેહો. એ તાલીમાં તીલી તે તીલી પેલા બોલવાની ના પાલે ને પાતા કે બહેને આ તીલી વાલી તા પીવાય ધાધલતા. તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો. તા કન્યાનો બાપ બોલ્યો તો થોકો ફલાય ત્યાં. હવે એ ભૂરાના લગ્ન લીધા. સાહેબ સવારમાં જાન જાય, રાતે મને ભૂરાએ બોલાવ્યો. મને કે જાનમાં આવવાનું થયો. અરે મેં તૈયાર છીએ ભાઈ, આપણે ત્યાં તેથી જ બોલી હતી હું જાનમાં આવી એમ. હું જાનમાં આવી. એ તો બલાબેલ મને કે તમે હેમાં આવતો. તેથી આપણી પાસે કાકા એવી કાંઈ ફેર નહીં. મેં કીધું તું જે તાર બાપાએ જે ગાડી વાહન બાંધ્યું હોય એમાં ભેગા જ બેસી જાઓ. માલા બાપાએ થતાલો બાંધ્યો. એ થતાલામાં દમફલિયું, જે રેતીના તામમાં હું ભેદો જે રેતી ભલવા ધાવતું એ જ છેતનું દમફલિયું બાંધ્યું. એટલે મને કે જાનને ઉલાળવા નાતવાની છે. મોતલ જોચે મોટરનું કીધું હવે મહિનો સાહેબ ક્યાંય ગાડીઓ મળે નહીં કરવું. મેં કીધું કાંઈક કરીએ લે ને, પણ ક્યાંય મોટર મળી નહીં. ટ્રાવેલવાળા જેટલા હતા ને પૂછ્યું, 4 વ્હીલ મળી જ નહીં. પછી સાહેબ રાતે સિવિલ હોસ્પિટલમાં ફોન કર્યો મેં કહ્યું કાલનો દી એમ્બ્યુલન્સ જોવે. અરે મને કે મારે ભાઈ એમ્બ્યુલન્સ શું કર્યું, જાનમાં લઈ જાવી. અરે મને કે જાનમાં થોડી લઈ જવાય, એ થોડું સારું લાગે. અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું. અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય. મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશું, ભૂરાનો બી લગાડીશું, ભૂરીનો બી લગાડીશું, મોટું દિલ દોરશું, એ બધું ઠકાઈ જાય. એ ચિંતા છોડો, અમને ગાડી આપો. મને કે લઈ જાઓ. અમે ગાડી લઈ ગયા. રાતે 1 વાગ્યા લાવ્યા અને હણગારવા મૂકી દીધી. પણ સાહેબ થયેલું એ કાકા એમ્બ્યુલન્સને બદલે સબ વાહિની આવી ગયેલી. પણ એ રાતે અમે જોયું ને એ તો ઠાકી દીધું. અને ભૂરીઓ એવો રાજી છો ભાલે મોટી મોતલ લાવ્યા હો. આમાં મારા બા મારા કાકીને બધા આંબી જાય. એટલે આગલી સીટમાં કેબિનમાં હું ને ભૂરો અમે આગળ ખડકાણા. વાહે બધી જાનડીઓ બેસી ગઈ. પાછલો દરવાજો ખોલ્યો. 3 ટ્રે વશમાં બેસી શકાય ને 2 સાઈડે બેસી શકાય. એ જાન ઉપડી. એ જાન તો કાકા ઉપડી, પણ બન્યું કેવું અડધે પગે તા ભૂરો શું કે એ
ટેપ બેપ ચેક્યા નહીં. હવે એમાં ટેપ હોય પણ ગીત બીજા ન હોય. હવે જો હવે મારી દિશા કેવી થઈ, ટેપે સાંભળવાનું ને ઓલી દીકરીઓ ગીત ગાચ્યું છું એ સાંભળવાનું, બે ભેગું થઈ ગયું. હવે તમે જોજો, દીકરીઓ ગીત ગાતી હતી, કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાગરે, એ માણરાજ તા ઓલું ટેપ, હે રામ હે રામ હોશીલા વીરા, એ તમે કોયલ ને રે ઉડાડો આપણ દે, તું હી માતા તું હી પિતા હે, હોશીલા વીરા, એ તમે કોયલ ને રે ઉડાડો આપણ દે, તું હે સબ કના હે રામ. સાહેબ આમણામાં અમારું ધામસડું પહોંચ્યું. અરે મેં ભૂરિયા કરી ભાઈ, પણ ભૂરો કોઈ દે એવું કાંઈ ગીત નહીં ને એને બિચારાને ખબર નહીં. પણ જ્યાં વેવાઈના માંડવે કાકા અમે આવીને ઊભા રહ્યા ને, એ વેવાઈએ અમારી ગાડી જોઈ, ટેપ વાગતા થાય બંધ, ગીત ગવાતા થાય બંધ, ને હોપો ઢોલ વાગતા બંધ થઈ ગયા, હોપો પડી ગયો. તો ભૂલો મને કે કેમ બધા ચપલક થઈ ગયા, તારું આગમન બેટા. પણ મને થયું કે ગોટાળો થયો. હું જેવો ગાડી હેઠે ઉતર્યો ને, જોયું ત્યાં ખબર પડી, ત્યાં અમે કાકા પગ્યા ને તો હણગાર ઉડી ગયેલો અને સબ વાહિની સોખી દેખાતી હતી. અને એ માંડવા સામે ઊભી રહી, ઓલાને હા સડી ગયા. હું દોડીને ગયો અહીંયા, એટલે દીકરીના બાપાને મળ્યો. મેં કેમ આ બધું બન્યું છું? મને કે મારે ભાઈ નક્કી અમારા કુટુંબમાં કોઈક ગુજરી ગયું. અરે મેં કીધું કોને? મને કે આ સામે ગાડી ઘરે આવી. અરે મેં ગાડી જોઈને બેન કર્યું. મને કે હા. અરે ગાંડા થાવમાં ભૂરો આવ્યો આમાં. મેં કીધું અગાઉ મરી ગયો. હવે એ મંગળ એના પૂરા થયા, વિદાય વખત આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય લેતું હોય એટલે કુટુંબને રોતું હોય ને, એ રોતા રોતા મળતી હતી. દીકરી રડતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા, હોય માડે હોય બાપા. મેં કોણી મારી કે એ તારે વાર છે. મેં કીધું ચૂપ, આ ઘોડાના નહવારના બેના કપાય, તારે ન રોવાય. તારી ભાભી મને કે કેટલી રોવે? મેં તારી માં હારે જાય ન રોવે? હગી માને હગા બાપને મૂકીને તારે હાલી નીકળે તો રડે નહીં? તો મને કે એ જ વાતમાં મને રોવું આવે. જે હગી માને હગા બાપને મેલી દે, મને એની નહીં મેલી દે. આ માઇન્ડ પૂરું કરવાનું. એક જમાઈએ લગ્ન પછી 15 દિવસે એની સાસુને ફોન કર્યો. જમાઈએ 15 દિવસ પછી ફોન કર્યો, હાલો મોમ. હા કુમાર. જમાઈ રોવા મળ્યો, મોમ મોમ જય શ્રી કૃષ્ણ. કે પણ કુમાર શું કામ રડો? મોમ કુમાર પ્લીઝ કુમાર, હવે રડો તો મારા સોગન છે, કયો તો ખરા. મોમ અમે વિદાય લેતા હતા જાનની, ત્યારે તમે કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે તું એમ સમજતો હતો કે તમે એમ કહેતા હશો કે મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મને 15 દિવસ પછી ખબર પડી, આજ તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. આ હાસ્યની વાતો છે સાહેબ, બાકી પરિવાર પરિવાર હોય છે. એમાં હાવ સાચું કહું, દીકરીનું સર્જન કરીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા સાહેબ. હાથ દીકરા હોય, પણ જે પરિવારમાં દીકરી ન હોય ને, એ હાથ દીકરાનો બાપ ભલે હોય, પણ ઘરમાં એક દીકરી ન હોય ને તો એ બાપ કહેવાને લાયક નથી. દીકરી બાપ બનાવી દે છે. દીકરી પાત્ર એવું છે. એનો એક મારે તમને પ્રસંગ કહેવો છે, કારણ કે જે વસ્તુ આ દેશના સંસ્કાર છે આપણા, પરિવારના એક સભ્યો તમે લઈ લો. હું તો ઘણી વાર કહેતો હોઉં કે જે બાળક
ભાગશાળી છે કે જેને દાદાના ખોળામાં રમવા મળે છે. ઘણી વાર બોલ્યો છું, એ દીકરાની વહુ ભાગશાળી છે કે સાસુના પાલવમાં એને મોટું થતા આવડે. એ પરિવાર ભાગશાળી છે કે એને કોઈક ટોકવા વાળું છે. અને એ પરિવાર ભાગશાળી છે, એ પુત્ર ભાગશાળી છે કે જેને હું આમ હાલીશ તો મને ઠપકો મળશે. આ જે ભય હોય ને એ મિત્ર કોઈ દિવસ તકલીફમાં ન આવી શકે, ભલે એને ઠપકો ન મળે, પણ આજે જેના એ આદર જે છે, જ્યાં આવકાર જે છે, જ્યાં લાગણી છે, એ કોઈ દી તકલીફમાં ન આવે. બાકી તો જેને નાથ મોરડા કાઢી જ નાખ્યા. એક જગ્યાએ અમારો સાહેબ આપણો સરકારી કાર્યક્રમ હોય ને, દીકરી દેવો ભવ, બેટી પઢાવો બેટી ભણાવો, બરાબર, એ કાર્યક્રમ હતો. એટલે અમારે કારણ કે આપણો સરકારી રેડિંગે પાછા મોકલવાના હોય એટલે અમે 15 મિનિટે પાછા ત્યાં આવી આવી. મિત્રો દીકરી વાલનો દરિયો છે, એવું 10-15 વાર બોલી ગયો. દીકરી વાલનો દરિયો છે. ત્યાં છોકરો ઊભો છે, મને કે બસ હવે કા, મને કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છીએ. બોલો હવે આનું કરવું. મેં કીધું કરી પારે, પણ નહીં, આ હકીકત છે સાહેબ. હું કાયમ એક વાત કરું છું કે આ દેશનો પુરુષ અને આ દેશની સ્ત્રી, એમાં આ દેશની ધરોહરની જવાબદારી કોઈ પાસે હોય તો કેવલ ને કેવલ આ દેશની સ્ત્રી પાસે છે, આ દેશની મા પાસે છે. આપણો પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી મા છે. સાહેબ, મારા દરેક કાર્યક્રમની શરૂઆત તમે અત્યારે જોયું હશે કે હું શરૂ કરું ને એટલે આમ કરું, આનાથી હું સારું કરું. મને મારું ઘોડિયું યાદ આવે. પહેલો વહેલો શબ્દ આપણે બોલતા શીખ્યા છીએ એનું નામ છે હા. આપણી માએ ઘોડિયામાં નાખી અને પહેલો વહેલો એ મા છે ને, એ આપણને હાલરડામાં બીજું ગીત આવડે કે ના આવડે પણ શરૂઆત તો થાય હા હા હા. અને બાકી મુઠ્ઠી ઓઢીને હૂતું હોય અને એ હારો હોય ત્રિસત્ય હા હા હા. મા એ કહેવા માગે કે દીકરા, જગતના ચોકમાં મોટો થઈને જાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક ન બનતો. તારું જીવન પોઝિટિવ રાખજે, હકારાત્મક રહેજે, બીજાને સ્વીકારજે. અને એ જે હકારાત્મક જે શબ્દ જે માણસમાં આવી જાય, એટલે પેલો ગુરુ આપણી મા છે અને પછી આપણો સદગુરુ છે. પણ મા અને સદગુરુમાં ફરક એટલો છે, મા કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને જેના દીકરાએ કુખના જ્ઞાન લીધા હોય ને, એના દીકરા સારા કાર્યમાં હાજરી આપી શકે. એ સત્ય વત્સ નરું સત્ય છે. એટલે એક નાનો પ્રસંગ કહી પછી આપણે આ વાતોમાં કેમ સમય વ્યો જાય ખબર ન રહે. અને આનંદ છે ને, આનંદ એ ભગવાનનું રૂપ છે કાકા. હસવું થયું, મોટા પુરુષ મોટા માણસો છે એ બધા હસ્યા વગર રહી ન શકે, નકર મોટા જ ન થઈ શકે. મીંઢાનું કામ જ નથી. ખરેખર અમુકને, અરે અમારા અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને એટલે એ આમ એટલા બધા નકર એવું કંઈ વીઆઈપી જેવું હોય નહીં આમાં, પણ અમુક ઢોંગ કરે અમે વીઆઈપી છીએ એમ. હો સાહેબ, બહુ હસર એટલે કરે. અને અમુકને તો બેનું એવા દબ્બી દીધા, દાંતે ન કાઢી શકતા. દાંત કાઢે તો કોણી મારે, હું હી કરો છો, હું દાંત કાઢું, સૌજી કાકા દાંત કાઢે. લે, હસવું એ પણ પરમાત્માની કૃપા તો જ હસી શકાય. એટલે હું કાયમ એક દુહો કહું, ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સોગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, અને પૈસા વગરનું પાકીટ નકામું, ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તે પેલું ધોવા આવવું અમારે, તું સુલા માથે હાવણીઓ મૂકીને બેઠેલો છે. જીવન ક્યાંથી ચાલુ કરવું ને ક્યાં પૂરું કરવું. અને ત્રીજી વાત, કોની ભેગું રહેવું. હું આપણે તમારા નરેશભાઈના ફોન આવે, આપણો કાંઈક કાર્યક્રમ હોય તો ખરેખર હું આ જેટલા મિત્રો છે એ બધાને હું પ્રેમ બહુ કરું. એને હું કહું કે તમે ભાગશાળી છો, તમે નોકરી તો ગમે એમાં કરત, પણ તમને જે આવા માણસ સાથે
તમને નોકરી કરવાનો અવસર મળે ને એ મોટામાં મોટી જીવનની વાત છે સાહેબ. આગળ આવડા ભાઈ વિડીયોવાળા ભાઈ એ મને કહેતા, મને કહું એટલા વર્ષથી સૌજી કાકા સાથે માણા ગૌરવ લે. અમુકને હારે નીકળો ને તો માણા ઉધાર ન દેતા ને એ દેવા મળે. અમુક હારે નીકળો ને તો બાકી હોય ઉઘરાણી મળે કરો. હવે દેજો તમારે હાલ્યું ફરી કાંઈક. એક જણો તો ઊભી બજારે નીકળ્યો છે, કોઈ મરદનો દીકરો મને 500 રૂપિયા ઉછી ના આપે. કોકે કીધું થોડોક આગળ વયો જાઓ, કોક આપશે. જે જીવનમાં લાગણી અને ભાવ ન સમજી શકે એવી વ્યક્તિ સાથે રહેવું નહીં. જ્યાં લાગણી હોય, જ્યાં ભાવ હોય. એટલે મૂળ વાત એ કરતો હતો સાહેબ, એક નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. દીકરી જેવું પાત્ર. હમણાં દિવાળી ઉપર એક દીકરીનો વિડીયો આવ્યો હતો. નાની એવી દીકરી હતી, ઘર સાફ થતા હોય ને બધું દિવાળી ઉપર, એટલે દીકરી કીધું મહેરબાની કરીને કોઈ દીકરીઓ ઘર સાફ કરજો નહીં. બા એમ કહે છે કે તું મોટી થઈને પારક્યા ઘેરે વહી જાય, અને હાહુ પાસે એમ કે તું પારક્યા ઘેરે લે આવીશું. હવે આપણું ઘર ગણવું હું, એને કહેતા સાફ જ ન કરવા લે, એમ કરીને એણે એક કોમેન્ટ કરી હતી. પણ વાત સાચી છે. એક જ પાત્ર એવું છે, નિસ્વાર્થ છે, એટલે કોઈ સ્વાર્થ નથી. 18 વર્ષ સુધી બાપના આંગણામાં રમીને મોટી થતી હોય. સૌજી કાકા અમે અહીંયા આવીએ ને તો પાણી માગ્યું તો દૂધ આવતું હોય, પણ 10 દી રોકાઈ તો 11મા દિવસે તેમ થાય કે હાલો ઘરે વયા જઈએ. તો સાંભળી લેજો, જે દીકરી બાપના આંગણામાં જમવામાં પોતાનો નખ ન બગાડ્યો હોય, એવી લાડકોડથી ઉછરીને મોટી થતી હોય, એવી દીકરીઓને ભારત વર્ષમાં આપણા ગુજરાતમાં સુખી સંપન્ન બાપની દીકરી હોય. અને હારે ગયા પછી સાહેબ મેં ખાળિયા ખોદતા જોયેલું છે, પણ એ દીકરીએ કોઈ દી એના બાપને નથી કીધું કે અમે દુઃખી છીએ. આ જે ગરિમા જે છે ને એ દીકરીઓની છે.